જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે થોડાક દિવસ પહેલાં એક સ્ક્રીનશોટ આવ્યો હતો હકુનો. એણે બાબા સાહેબ વિશે કોકની ચેનલમાં કોમેન્ટ કરી હતી અને એ સ્ક્રીનશોટ મારી આગળ વોટ્સએપમાં આવ્યો હતો. એટલે એને ફોન કર્યો હતો. એટલે મૂળ હું બુદ્ધિ વગરનો અને કોઈ જાતના સંસ્કાર નહીં, એટલે ભાઈએ તુકારા અને ગાળું ને એવું બધું કર્યું ચાલુ એની ટેવ પ્રમાણે. બરાબર. હવે આ એવડો મોટો ભડવો છે. પહેલાં આ ભડવો રહ્યો ને એ પહેલાં ઓલા નાગદાનારે ભળ્યો. નાગદાનારે ભળી અને બધાની યાર ગાળાગાળી કરતો, મનસુખભાઈને ને ઓલા વસંતભાઈને ને મારી યાર જેટલા ટૂંકમાં આપણા સમાજના જે કાર્યકર્તાઓ છે કે જેટલા માણસો છે બધા ગાળાગાળી કરતો ને બેફામ ગાળું બોલતો અને માતાજીનો ભૂવો થઈને ભરતો હતો. પછી એમાં ન ભેગું થયું અને એકવાર માથાકૂટ કરી અને ઝપટમાં આવ્યો એટલે પછી એને સુધરવું પડ્યું. એટલે સુધરો એટલે કેવી રીતે સુધરો? એક આપણા ભાઈ છે, એ ભાઈને ફોન કર્યો અને ફોન કરીને કીધું કે ભાઈ મેં બધું મૂકી દીધું છે ને આમને તેમને. પછી મનસુખભાઈને ફોન કર્યો, મનસુખભાઈને કે હું તમારી બાજુ છું ને આપણે હવે ખોટા ભૂવાનો વિરોધ કરવા છો ને ભૂવા બધા ખોટા હોય. આ ભડવો એવું કહેવાવાળું. બરાબર. એમાં હું હતું એને હતું હું આ બધાની વાહવાહી કરું તો આ બધા મને 2-5 રૂપિયા આપે ને મારું ઘર હાલે. એટલે આ ભાઈ એમ કરતાં કરતાં ધીમે ધીમે આવ્યો આપણી બાજુ. પછી પાછું વાંકું પડ્યું એટલે પાછો વયો ગયો બધા માથાકૂટ કરી. પહેલાં જ્યારે આવ્યો ત્યારે વાતું એવી કરતો હતો કે માતાજી આમ છે ને તેમ છે ને અને માતાજીને ગાળું દેતો હતો. બરાબર. એટલે કદાચ કોઈને સાચું ન લાગતું હોય તો આ પાછળ પહેલાં એક નાનું રેકોર્ડિંગ છે, એ રેકોર્ડિંગ પહેલાં સાંભળો પછી આગળ વાત કરીએ. ઉકળતો તેલનો તાવો માથે રેડી નાખવા વાળો માણા, ઉકળતા તેલમાંથી તાવામાં પૂર્યું કાઢવા વાળો માણા. મારી માથે આવું બધું શું હોય તો જોઈ માતાજી જીવની માના પોસડા. હવે આ રેકોર્ડિંગ તો સાંભળ્યું. હવે આમાં આ ભાઈ માતાજીને મોટી જબર ગાળ દીધી. હવે કયા માતાજીને ગાળ દીધી? એ ભૂવો કોનો છે? મેલડીમાંનો. એ મેલડીમાંની પૂજા આરતી કરતો હતો ને એનો ભૂવો બનીને આ લુખ્ખો છે એ ફરતો હતો. પણ એમાં કંઈ મેળ ન આવ્યો. એને હતું કે મારા ઘર ભરાઈ જાય અને ધાનના ઢગલા થાય, પણ એવું કાંઈ ન થયું. અને આમાં અમુકના લીંડા વેરાઈ ગયા. એટલે આ ભાઈ ભક્તિ મૂકી માતાજીને ગાળું દીધી અને ભાઈ આ બાજુ આવ્યું. પછી આ બાજુ ન મેળાવ્યું. એના હતું કે હું આ બધાની વાહવાહી કરીશ ને ચાપલુસી કરીને બધાને પગ પકડીને પગ ચાંટી તો કદાચ મને 2-5 રૂપિયા 2-5 હજાર રૂપિયા આપશે. બરાબર. અને માગતો હતો પણ કોઈ આપ્યા નહીં. એટલે પછી પાછું બગાડી અને ગાળું બોલી અને પાછો વયો ગયો. અને હવે પાછો માતાજીની વાહવાહી કરે છે. હવે પાછો માતાજીને વખાણ કરે છે અને પોતે કોકને ગાળું દે, પોતે કોકની યાર માથાકૂટ કરે ને સામેવાળા જ્યારે કંઈક કહે એટલે આ ભાઈ માતાજીના નામથી બીવરાવે. આ ભડવો જે પહેલાં માતાજીને ગાળું દેતો હતો એ ભડવો અત્યારે માતાજીના નામથી બીવરાવે કે તું મને કંઈક કહીશ તો માતાજી તને ધૂળ છાંટતો કરી દે. બરાબર. પણ જેથી તું માતાજીને ગાળું બોલ્યો હતો તેથી તને માતાજીએ ગુ ખાતો ન કરી દીધો, પણ હવે તને કોઈક કંઈક કહે એટલે માતાજી એને ધૂળ છાંટતો કરી દે. આ હારી અંધશ્રદ્ધા છે. બરાબર. એટલે આ ભડવાનો કોઈ વિશ્વાસ કરતા નહીં. આ ભડવો એક નંબરનો ખોટો છે, લુખ્ખો છે એક નંબરનો. બરાબર. અત્યારે એને એમ છે કે હું કંઈક આવી વાહવાહી કરું અને ખોટા વિડીયો મૂકું એટલે મારે જ્યાં માણસો આવતા થઈ જાય અને મારે જ્યાં હું મોટું ધામ બનાવું ને એમાંથી પછી મને પૈસા મળે. એટલે આ ભડવાની ત્યાં કોઈ જાતા નહીં. આ એક નંબરનો જાતિવાદી છે, એક નંબરનો મોટામાં મોટો અંધશ્રદ્ધા ખોવાવાળો આનો આ છે. કેમ કે આને પોતે માતાજી ઉપર વિશ્વાસ નથી. આ અત્યારે જે માતાજીમાં ગયો છે એ પૈસા કમાવા માટે ગયો છે. કેમ કે એક સમયે આણે ખુદ એવું કહી દીધું હતું કે હું આટલા સમયથી આ બધું કરું છું, માતાજી માટે મેં આ સેવા કરી, આમ છે તેમ છે, પણ મને કાંઈ મળ્યું નહીં. એનું રેકોર્ડિંગ પાછળ તો તમે સાંભળ્યું. એટલે આ જે ભડવો છે ને અત્યારે પાછો માતાજીને જે ભળ્યો છે એ આટલા માટે થઈને ભળ્યો છે. બરાબર. અને હવે હમણાં થોડાક દિવસ પહેલાં 4 સમાજની એકારે કંઈક ગાળું દીધી હતી. આહિર, ભરવાડ, દલિત અને દરબાર આ ચારેની એકારે કંઈક ગાળ દીધી હતી. ને હમણાં 4 દિવસ પહેલાં મારી આગળ સ્ક્રીનશોટ આવ્યો જેમાં બાબા સાહેબને ગાળું દીધી હતી. એટલે હમણાં એને ફોન કર્યો હતો 2-3 દિવસ પહેલાં અને એના રેકોર્ડિંગ મૂકું છું પાછળ. બરાબર. અને એમાં આ ભાઈ શું કહે છે, કેવા બાના કાઢે છે. આ ભાઈ એમ કહે છે કે તમે મને ફસાવવા માટે, હવે આ જાણે કેમ મુખ્યમંત્રી હોય પ્રધાનમંત્રી હોય એમ આ આપણે આને ફસાવવા માટે પાછા આપણે આને નાટક કરીએ એમ. આપણે આને ફસાવવા માટે કાવતરા જાણે કેમ મોટો કોઈક મોટી હસ્તી હોય એને ફસાવવા માટે. તેથી તું ભડવા રોતો હતો જેથી તને
ઓલા નાગદાને કંઈક ગાળું દીધી હતી ને તેથી તું રોતો હતો અને તેથી અમે તને જાનો રાખતા હતા, બરાબર? આ એનો ઓડિયો મૂકું છું, એ ઓડિયો સાંભળી લ્યો. એટલે ભાઈ રોવામાં આખું બા મારી બેન ને મારી માને એની બેન ને એની માને બેન કીધી હતી, મારી માને જાગી દે કાપી નાખે હોય ને રોવામાં દુઃખ થાય શું કરવું, મને મારા દીકરા ગાળી દઈ દીધી. ગાળું નહીં મને આવી ગાળું, મને ગાળું મેં એની બેન ને કોઈને કીધું ના. આ તમે જોયું ને, અને બંધ થવાતું નથી બિચારાથી. આ એટલો આ ભડવો રોવે છે, બરાબર? અને એક આપણા ભાઈ એને છાનો રાખે છે, બરાબર? હવે આ પોતે કોકને ગાળું દે છે ત્યારે વાંધો ન થતો, ને કોક ગાળું દે મામું તો પછી તકલીફ પડે, તો નાના છોકરા જેમ રોવા બે, બરાબર? એટલે આર્યોની મોટામાં મોટો ભવાડીઓ છે અને આ આર્યો ને આ ભડવો છે. એટલે આનો કોઈ વિશ્વાસ કરવો નહીં. આ માતાજીમાં જ્યાં ગયો છે એ કમાવા ગયો છે. એક સમયે આ જ ભડવો ગાળું દેતો હતો, બરાબર? માતાજીને મા બેનામું. અને હવે આનો અત્યારે માતાજીની વાહવાહી કરે છે, એના જે કાંઈ તાવા ને એ જે કાંઈ એનું આવતું હોય એ બધા હલાડ અહીંયા તાપીના પાળે બેઠો બેઠો કરે છે, બરાબર? ચૂંદડીને આરતી ને પૂજા ને એના જે કંઈ પણ જેટલી બધા જે કાંઈ થતું હોય તાવા ને, બરાબર? એટલે આ ભડવાનો કોઈ વિશ્વાસ કરવો નહીં, બરાબર? કેમ કે આ ઘડીક તમારી બાજુ બોલશે ને પછી કંઈ નહીં મળે ને, નહીં મળે એટલે પછી ગાળું દેશે. એટલે આના ઓલામાં આવતા નહીં કોઈ, બરાબર? અને પાછળ આની કોમેન્ટનો જે ફોટો છે એ ફોટો મૂકું છું, અને જે ઓડિયો છે એ ઓડિયો પાછળ મૂકું છું. એટલે સાંભળજો અને આ ભડવાને ફોન કરજો એટલે ખબર પડે કે કેમ ગાળ બોલાય, કેમ આવી કોમેન્ટ કરાય, બરાબર? અને ભડવા, તું એટલો બધો મોટો હરામી થઈને ફરતો હતો, ઓલી ગુપ્તીઓ લઈને તું આંટા મારતો હતો, તને એમ હતું કે હું ગુપ્તીઓ લઈને ફરું, બરાબર? અને બીવે ને એ તારા બાપ આ નહીં હો ને. તને મોય હું ગુપ્તીઓ લઈને ફરું ના વિડીયો બધાને ફેરવું અને મોકલું, બરાબર? તું ગુપ્તીઓના વિડીયોથી બીતા હોય ને આ ન હોય, બરાબર? બાકી તારે, અને તું આની પહેલાં 4 મહિના પહેલાં તું એવા ફાંકા મારતો હતો કે તારો નંબર ચાલુ રાખજે, હું તને ચિત્ર આવીને અડી જાય, બરાબર? એ ભડવા એ અડી જાય ને મોઢા બીજા હોય, બરાબર? અને તું આખા ગામને માથાકૂટ તારે કરવી, બરાબર? જેની તેની યાર માથાકૂટ તું કરવા જાય, ગાળું તું દે. અને આનો આ ભડવો આ બધાને એમ કે કામરેજ વહી આવવાનું, પણ ભડવા તારામ તેવડો તારા બાજુ હોય તું વહ્યો છે ને, તું આખા ગામને ઉલાવ બોલાવે છે. મને તું તેથી ભાગા મારતો હતો કે હું ત્યાં ભાવનગર આવી, ચિત્ર આવીને અડી જાય અને ફોન ચાલુ રાખજે, અડી જાજો હો ને. હું અડાય અહીંયા મારું એ અહીંયા આવજે એટલે હું તને અડવા દઈ હો ને. લુખા ભડવા હારા નાના હાલી નીકળો છો માતાજીના નામે અને પાછો ફાંકા મારે અમે અહીંયા જીવતો કરી દીધો. અરે તારી મને ભડવા એકવાર જીવ વયો જાય ન જીવતો થાય. લુખેશ હારા નાના લુખાવ માતાજીના નામે ભડવા વાલી નીકળ્યા છો અને પાછા બાબા સાહેબ ઉપર કોમેન્ટ મારો છો. તમે તમારી માને આણાવા રાખો ને તમને કોઈ બતાવતું નથી, પણ આ તમે બાબા સાહેબ આ તારી જેવા ભડવા તમે લોકો બાબા સાહેબ ઉપર કોમેન્ટ કરો, કંઈક બોલો જ્ઞાતિ વિશે, એટલે અમારે તમારા મોઢા વતાવવા પડે. બાકી તારું મોઢું હકું વતાવવા જેવું નથી, બરાબર? મોટા મોટા દાઢા અને તું પાછો ગોધરાનો જમાય. મને એવું લાગે કે તારા બાપુજી જે છે એ ગોધરાના જમાય છે, બરાબર? આવા શબ્દો મારે તને કહેવા નહોતા, પણ આ તું જે મા બેન અમુક ગાળું બોલ્યો ને એટલે મારે તને કહેવા પડે, બરાબર? કેમ કે તમે બે બાપ દીકરો, લગભગ 2 બાપ દીકરો ગોધરાના જમાય હશો, કેમ કે તારું મોઢું જે છે એ મને એવું લાગે છે, બરાબર? એટલે કાંઈ વાંધો નહીં, પણ હવે આંટીએ ન આવતો, બરાબર? અને પાછળ આ ભડવો જે છે એના 2-3 ઓડિયો મૂકું છું, એ સાંભળી લેજો, બરાબર? જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો હેલો હાલો હેલો, હા શું છે અંકુભાઈ? મજા હું જરાક આ સલુ ગાડીએ છું ભાઈ, ફોન કરું તમને હો. એ વાંધો નહીં, ભૂલતા નહીં ફોન કરજો. હા કાંઈ કામ હતું? આ કામ હતું, પણ હવે તમારે ત્યાંથી અવાજ બહુ આવે, ચાલુ ગાડીએ છો ને તે. હા બોલો. ગાડી ઘડી એવું લાગે તો ઊભી રાખજે ને. હા ઉભા રહ્યો. હવે હું કામરેજ જતો હતો હા, એટલે તમારો ફોન આવતો હતો, મેં કીધું બોલો શું છે. મેં હમણાં કલાક પહેલા એમ તો કર્યો ફોન, પણ કોઈક ભાઈએ ઉપાડ્યું કે બહારથી કરે છે કે.
હા તઈ હું આરતી કર્યો પણ પછી કઈ જોયું નહીં. બોલો ને શું હતું બોલો. હવે હું હકુભા તમે ભલામણા માથાકૂટમાં પડ્યા છો. પેલા ભલા માણા મનસુખભાઈ મને નો હોય એવી ગાડું મોકલે છે યાર ઈ વોટ્સઅપમાં નહીં પછી સાંભળો, બુલેટમાં. મારી વાત સાંભળો મનસુખભાઈ નું તમને અને નથી મારે કહેતો. મારી વાત સાંભળો આજે મેં સાંભળો છેલ્લે- સાંભળો સાંભળો, હું તમને મનસુખભાઈ નું નથી કહેતો. કેમ કે આમાં તમે ને મનસુખભાઈ બે આમાં માથાકૂટ કરો એટલે એમાં મારે તમને કઈ ન કહીએ કઈ. હું તમને વાત તમને ઈ કરું છું કે હમણાં 2 દિવસ પહેલા તમે કઈક એક વિડીયો બનાવ્યો ને એમાં તમે આહિર દરબાર ભરવાડ અને દલિત ચારેયનું બોલ્યા ને પછી તમે એમાં ગાળે બોલ્યા. મારી વાત સાંભળો મારી વાત સાંભળો. હા એ આને ટુકડો કરીને મેક્યો છે. ના ના મારી ટુકડો વાત- નહીં સાંભળો, ટુકડો નથી કરીને મૂક્યો. એ તમે જે દિવસે વિડીયો બનાવ્યો ને હા એ દિવસે આખો વિડીયો મારી પાસે આવ્યો. એમાં લગભગ 5 કે 7 મિનિટનો વિડીયો છે ને. હા એ 9 મિનિટનો. આ કઈક એવો કઈક 9 મિનિટનો એ આખો વિડીયો મારી પાસે આવ્યો બરાબર. હા. તો એમાં તમે કઈક આહિર દરબાર ભરવાડ ને દલિત અને પછી ગાળ બોલ્યા તો એવું ન બોલે ને રઘુભાઈ આવું. ના 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 એલા ભાઈ એમાં કાકા જો હું ઈ મારી વાત સાંભળો. હા ઈ એમ બોલ્યો તો કે હા. આજે આલો ભાઈ એક છે ને મારો વિડીયો બનાવ્યો તો એક લંગડાએ ખોટે હા. ખોટો અને હા. એની બાબતની વાત હતી. મારે ઈ કોઈ આયર સમાજ દરબાર સમાજ ભરવાડ સમાજ મારા માટે બધાય સમાજ હરખા છે. હા. હું કોઈનો વિરોધી નથી ને આજે મેં વિડીયો બનાવ્યો ને એમાં હોત કીધું મેં હા અને મારે કોઈની હારે કઈ વાંધો નથી. જો મેં આજે છેલ્લો વિડીયો બનાવી નાખ્યો કે નહીં મારે કોઈ સોશિયલ મીડિયામાં આવવું નથી. મારે પણ- માતાજીના વિડીયો બનાવવા છે હા. અને મારે કોઈ સમાજની હારે કાંઈ લેના દેના નથી. બધાય મારી માતા સાર્વજનિક માતા છે. તમે કોઈ દેવી શક્તિનો કોઈ વિરોધ કરે તો હા. આપણે એને બોલશું ને જો નો માતાજીને માનતા હોય ને એને મારી માતાજી જાજુ આપે. હું તો એમ હા. કહું મારે કાંઈ વિડીયો આજે છેલ્લો બનાવી નાખ્યો મારે હા. વિડીયો કોઈ બાબતનો આવશે નહીં. અને પણ મેં એમ કોઈ નહીં સમાજની લાગણી હકુભાઈ, નથી દુભાવી ભાઈ. હકુભાઈ એક બાજુ તમે એમ કહો છો કે અમે બાબા સાહેબ ને માની હા, બરાબર. બાબા સાહેબને હવે માની. તમે મારી આગળ તમારો સ્ક્રીનશોટ આવ્યો એમાં તમે બાબા સાહેબ ને માં આમું ગાળ લખેલી છે. ક્યારે 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 કેટલો ટાઈમ હે કેટલો ટાઈમ છે? મેં તમને પેલો ફોન કર્યો ને હા, હમણાં મેં તમને ફોન કર્યો કે નહીં. કોઈને કોમેન્ટ તો પેલા એક વર્ષ દીધા તો જેદુના આ ઓલું આપણે ઓલા મનસુખ રાઠોડ આરે જેથી વાત કરીને હા જેદુની તે આજ લગીમાં મેં હા. કોઈ દી જો કોમેન્ટ કરી હોય કોઈનામાં ખોટી બાબતની તો હા. મને મારો સુરત દાદો પૂગે બરાબર. પણ એમ નહીં આમાં સાંભળો, તમારી હા. ચેનલ બતાવે છે, તમારું નામ લખ્યું છે અને બાબા સાહેબ ને માં આમું ગાળ તમે લખેલી છે. ના, ના, અને મેં ના, તમને ના. પેલો ફોન અમારે કર્યો ને તો સાંભળો પેલો ફોન મેં તમને કર્યો ને હા, હમણાં કઈ 7 વાગે. ચેનલમાં છે મારું કઈ ચેનલમાં છે બતાવો ને. ઈ કઈ ચેનલ માં છે એ મને નથી ખબર પણ તમે કોમેન્ટ મારેલી એમાં તમારી ચેનલ દેખાય છે અને ઈ સ્ક્રીનશોટ મારી આગળ છે. ઈ તો જૂનો ઈ તો વાત કરી ભાઈ અને ઈ તો ડિલેટ હોત મારી દીધું. તમે ચેનલ નું નામ બતાવો. મારું ન હોય. અરે તમારું એમાં હકુભા દરબાર લખેલું છે. પણ હકુબા દરબાર તો કોકે લખીને હવે જો મનસુખભાઈ નું એક મારી વાત અરે સાંભળો. પણ તમારી ચેનલ એમ કહું છું. અરે પણ મારી ઈ તો ગમે ઈ બની જાય. તમે કોઈ ચેનલ ની અંદર અરે પણ તમારા નામની બીજી ચેનલ નથી, તમારી જ ચેનલ છે એમ કહું છું હકુભા. અરે પણ ગમે ઈ ચેનલ હોય મારી વાત સાંભળો. એક કામ કરો ઈ ચેનલ નું બતાવો મને. હા પણ મેં તમને સાંભળો ચેનલમાં કોમેન્ટ કરી હોય ને તો મારી હા. વાત સાંભળો. સાંભળો હા. તમે મારી વાત સાંભળો, તમને મેં સ્ક્રીનશોટ મોકલ્યો છે ઈ બરોબર. કરી ફોન ચાલુ રાખો ને તમે જોઈ લો. મારી વાત સાંભળો. હા ઈ ચેનલ મારી હોય કે ગમે એની હોય બરાબર પણ હા. મેં કોઈ દી આ વરદીની અંદરમાં કોઈ વસ્તુ એવું આપણે કર્યું નથી બરાબર. હા 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 વરદીની અંદરમાં વરદી પેલાની કોઈ વાત હોય તો હા. મને કહેજો કે ભાઈ તમે આ કર્યું છે. બાકી અત્યારે તમે રહી રહીને પણ કોઈ સાંભળો. કરતા હોય તો માં ખોટી વાત. પણ સાંભળો વરદી પેલાની હોય કે ઈ મને નથી ખબર. મારી આગળ 7 વાગે આવ્યું મેં તમને કઈ 7 ને 2 7 ને 5 મેં તમને ફોન કર્યો બરાબર. ના. અને આમાં તમે બાબા સાહેબ વિશે તમે ગાળ લખેલી છે ના. બરાબર. એટલે હકુભા તમે આ પછી તમે હાવ તમે માતાજી નું નામ લઈને પછી તમે બેફામ ગાળ્યો છો અને તમે પછી બાબા સાહેબ ને જેને તેને તમે જો તો પછી આમાં પછી ફરિયાદો થાય તો એમાં પછી કોઈ મેલડીમાં વચ્ચે નહીં આવે. વાત સાંભળો. ઈ જો હા. ભાઈ માતાજી નું તમે મેં તમને લાવ્યો છું કે બાબા હા. સાહેબ નું તમે વચ્ચે નહીં આવે. અરે પણ આમાં તમે મેલડીમાં ગાળ વચ્ચે નહીં લખેલી છે, લાવતા. આમાં તમે અરે ગાળ નો લખેલી છે. હોય. એક અરે કામ પણ કરો, લખેલી છે. આ મારી તમને મેં વાત મોકલી. મારી વાત સાંભળો. હા હેલો તમને હું કહું છું હા તમે મને ઈ ચેનલ નું જે ચેનલ માં કોઈ લખ્યું હોય ને હા ઈ મને ચેનલ નું વિડીયો બતાવો. તમે સ્ક્રીનશોટ પાડીને કદાચ મારું ખોટો અત્યારે સોશિયલ મીડિયા છે મેં એવું કઈ કર્યું હોય તો ઈ હા. ચેનલ ની અંદર માં મને કોમેન્ટ બતાવો હાલો.
અરે પણ ઈ તમને ચેનલ ની કોમેન્ટ જ મોકલી એમ તો કહું તમને. કોમેન્ટ પણ ઈ ચેનલ નો વિડીયો બતાવો કે આ ચેનલ ની અંદર માં અરે તમે ગાળ ચેનલ નો લખેલી છે. વિડીયો મારી પાસે નથી અત્યારે. તમે જે બોલ્યા ને એનો સ્ક્રીનશોટ મારી ઈ પાસે આવ્યો. મારું ન હોય, ઈ તો એમાં એવું થોડું હાલે. એમાં તમારું ના, યુઝર ના, નેમ ના. લખેલું છે એમાં હકુભા. અરે મારા એક તો મારી વાત સાંભળો, એક તો તમે મનસુખભાઈ. બોલી એમની તમે કોમેન્ટ મારી નવદમ ફાટી એટલે તમે ના પાડો. અરે ન ફાટે. તમે એક કામ કરો, તમે તમે એમાં એવું બધા લખેલું ભેળવવાનું નહીં કરો. એ સાંભળો, ભાઈ તમે એવું ભેળવવાનું. લખેલું એ છે ભાઈ તમે હાલો. એવું લખેલું છે તારા ભીમરાવની માનો એમ કરીને તમે એમાં ગાળ લખેલી છે. હા તો ઈ વિડીયો બતાવો ને મેં કર્યો હોય તો. હાલો તમે એક કામ કરો. સ્ક્રીનશોટ મોકલો તમને એમ એવા કહું છું. screenshot તમે બનાવી નાખો છો બધા. મેકો અરે ફોન. પણ હા તમારું હાલો હાલો બોલો અંકિતભાઈ. કોણ છે બીજું લાઈનમાં? લાઈન માં તો એક ફોન ચાલુ હતો ને તમારે ઈ તો ઉપાડ્યો. બોલો ને. એટલે એમની આમાં તમે આ લખ્યું છે બરાબર. હમણાં તમે પાછા ફોન કાપીને ભાગી ગયા. અરે હવે આવું તમને એમ નહીં. હવે આવું તમને કોકે કીધું હોય તો એમ નહીં. આવું તમને કોક માં આમ ગાળ દે તો કોક તમને ખોટું લાગે કે ન લાગે? ભાઈ મારી વાત સાંભળો અંકિતભાઈ. હા મેં એવું કઈ બોલ્યો નથી અને મેં એવું કઈ કર્યું નથી. હા બરાબર. મેં બાબા સાહેબ ની ઇજ્જત કરું છું. બાબા સાહેબ ઇજ્જત તમે બાબા સાહેબ ની હકુભા કેટલી કરો છો ને આ કોમેન્ટમાં મેં જોઈ. કોમેન્ટ તમે હવે આ છે ને લાકડા ઉભા કરવાના છે આજ બધા. લાકડા ઉભા કરવા નહીં. આવું તમારે બોલાય જ નહીં. ઓરિજિનલ ગાંઠીનો દીકરો હોય ને આવું કરે જ નહીં. ઓરિજિનલ ગાંઠીનો દીકરો હોય ને આવું કરે જ નહીં. અરે મેં કર્યું જ નથી. ઓરિજિનલ જ બોલું. ઓરિજિનલ ઓરિજિનલ મને તમે નથી લાગતા. તમે ઓરિજિનલ મને નથી લાગતા. કેમ કે સાંભળો મારે વિડીયો નથી ચડાવો. તમે બોલ્યા ને એ આ તમે કોમેન્ટ કરીને એટલે. બાકી ઓરિજિનલ ગાંઠીનો દીકરો હોય ને ગાળું જ ન બોલે. તમે ગાળું કેટલી બોલો છો? તમે આ તમારા સંસ્કાર છે હકુભા. કોને ગાળું આ બોલું? ગાંઠીનો દીકરો યુટ્યુબ માં બેફામ ગાળું બોલે સારું લાગે? હા તો એમ નહીં. આ મનસુખ દલિત નો દીકરો છે. મનસુખ બોલ્યો ને મને. મનસુખ અરે કેવી ગાળું પણ- બોલ્યો? તમારે મોકલું. પણ હું અત્યારે ખાલી આપણે આ બાબા સાહેબ ની મેટર ની વાત કરું છું બરાબર. મારે મનસુખભાઈ લેવા દેવા નથી. મારે મનસુખભાઈ લેવા દેવા નથી. તમે અત્યારે બાબા સાહેબ નું બોલ્યા ને એટલે મારે તમને કેવું પડ્યું હું બોલ્યો. બરાબર. આ તમે બાબા સાહેબ ની માં અમુક કોમેન્ટ લખી છે. ના ના ઈ ક્યારું નહીં. એક કામ કરો. હા ઈ મને ક્યારું ની છે? ક્યારું ની છે? ક્યારું ની છે? તમે બોલ્યા ક્યારું ની. હા મારી ક્યારું ની છે? વાત સાંભળો. ના 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 હા. એવું જ કરવાની કોશિશ નહીં કરો. તમે તમે કામ બોલ્યા કરો. ક્યારું ની એમ એટલે તમને કહું ક્યારું ની છે. ક્યારું ની છે એમ કહું છું તમને. ક્યારું ની છે. તો એ તો તમને ખબર હોય. તમને ખબર હોય તમે કોમેન્ટ કરી. અલા મેં નથી કરી કોમેન્ટ. આ કોમેન્ટ તમે કરેલી છે હકુભા. આમાં તમારું યુઝર નેમ લખેલું આવે છે. હું નામ એવા નામ આમાં તો છે ને. યુઝર નેમ લખેલું આવે છે હકુભા. આમાં તમારે લીંડા નો વેરાઈ જાય ધ્યાન રાખજો. હે આમાં તમારા લીંડા નો વેરાઈ જાય ધ્યાન રાખજો. કેમ કે તમે આમાં બાબા સાહેબ વિશે લખ્યું છે. બીજા કોક ને હું કીધું હોત ને એ લીંડા નો વેરાઈ જાય એમ કહું છું. સાંભળો ભાઈ. ભાઈ હા. મારી વાત સાંભળો. તમે તમે બીજા કોક ને કીધું હોત ને ભાઈ. હા મારી વાત સાંભળો. હા. એક કામ કરો, મને એવિડેન્ટ પુરાવા આપો કઈ ચેનલ માં મેં કોમેન્ટ કરી પછી મને કેવા આવજો. બાકી લીંડા બિંડા અને ખોટા ના અંતે ની એ નાના હકુભાઈ વેરાઈ જાય લીંડા હારા હારા ને વેરાઈ જાય. તો એમ નહીં. તો બરાબર. વેરી નાખવાના. જો મેં કરી હોય કોમેન્ટ ને હા. તો વેરી નાખવાના. એમાં કઈ ફેર ન પડી જાય. પણ ફેરવું પડે. ફેરવું પડે. તમારે આગળ પાછળ કોઈ છે નહીં. તમને શું ફેર પડે? મેં કઈ કોમેન્ટ નથી કરી. અને જે કોઈ માઈકાલાલ નો એવો મળદ નો દીકરો હોય ને તો સોશિયલ મીડિયા અમને અહીંયા આવી જવાનું ભાઈ. પણ હવે તમારે પણ તો તમારે એવા ફાંકા ન મરે. તમારે પોગી જવાય. તમે જેને તેને એમ કહો. તમે જેને તેને એમ કહો કે કામરેજ લઈ આવવાનું કામરેજ. તમારે પોગી જવાય હકુભા. તમારે કોઈને એમ ન કહેવાય. હા અંકિતભાઈ, હું તમને ભાઈ કરીને વાત કરું ને. મારી વાત પણ હું તમને હકુભા જ કહું છું. મેં તમને તુકારો નથી કર્યો હકુભા. પણ તમે એટલી બધી સ્પીડ માં બોલો તો મને કાંઈક બોલવાનો મોકો હોવો જોઈએ ને ભાઈ. મારી વાત સાંભળો. હા, મેં બોલો. આજે હમ ખાઈ લીધા ને કે મારા હા. બાપ કાચું હોય, હું સોશિયલ મીડિયામાં કોઈ મત કહેવા નથી માંગતો, તો હું કામ ઉશ્કેરો છો મને? અરે ઉશ્કેરવાના વાત નથી. તમે હકુભાઈ એમ બોલ્યા કે કોઈ માયનો લાલ હોય બરાબર. હકુભા તમે એમ કહો છો કે કોઈ માયનો લાલ હોય તો અહીંયા વહી આવે. તો હું તમને કદાચ એમ કહું તો તમને કેટલો ઘટે. મારી વાત સાંભળો. હાલો હા હાલો. હા હા એ હું તમને અડધો કલાકમાં ફોન કરું છું. અહીંયા હું આવ્યો છું કામરેજ. બરાબર. હા. ફોન કરું છું. હા વાંધો નહીં. ફોન કરજો. હેલો This call is now being recorded. જય માતાજી. હેલો હા જય માતાજી. હા બોલો. હવે તમે કહેતા હતા ને કે અડધી કલાકમાં ફોન કરું. હા હું હતું બોલો. તમે કહેતા હતા અડધી કલાકમાં ફોન કરું. પછી તમે ફોન કર્યો નહીં મને. પણ એમાં હું ફોન કરવાનો શું છે એમ બોલો ને. બોલો. અરે તમે એમ કહેતા હતા કે હું ફોન કરું એમ. પણ હું બાબતથી તમને કઈ બાબતથી ફોન કરું એમ? એટલે બાબત એટલે આપણે કઈ બાબતે વાત થઈ તમને નથી ખબર? હમણાં અડધી કલાક તમારી પાસે મારી વાત સાંભળો. તમારી હા. પાસે એવિડન્સ પુરાવા હોય નામદાર મારી આગળ એવિડન્સ પુરાવા એવા આવ્યા કે તમે કોમેન્ટ કરી.
બરાબર ઈ કયો વિડીયો હું જાઉં હું નહીં ઈ મારે ન ગોતવાનું હોય ઈ તમે કોમેન્ટ કરી એટલે આપણે comment કરતા વિચાર કરાય. એ ભાઈ ધીમે ધીમે હું તમારી હારે ધીમેથી વાત કરું, ઉતાવળથી નહીં વાત કરું. હા પણ હું ધીમે હું તમે એટલું કરીને ધીમે હા પેલા વાત સાંભળો, રાતના 11 વાગ્યા છે ને 11 વાગ્યા તમારી પાસે પુરાવા એવિડેન્ટ હોય, નામદાર કોર્ટ એ બધું કરશે, તમે કરો, હા. તમારી પાસે પુરાવા હોય ને તો જ તાર કેસ કરજો, બરાબર? એટલે તો ટૂંકમાં તમે માફી નહીં માંગો એમ ને? હેની માફી માંગુ? આ તમે તમારી પાસે પુરાવા હોય એ માફી મારી પાસે નથી પુરાવા છે, માંગવાની, મહેનત કરી કોને? મારી પાસે પુરાવા છે એટલે ફોન કર્યો છે. મારી પાસે પુરાવા છે ને એટલે જ ફોન કર્યો છે. આ તો એમનો પુરાવા ફોન તો જ કરી કર્યો. નાખો. એ રાડ્યું નહીં નાખવાની. એ ભાઈ ફોનમાં બફાટ નહીં કરવાનું. એ તમે ભાઈ, કોઈ પુરાવા હોય તો કરી નાખો. બફાટ નહીં, બફાટ હકુમાં તમારે કરવાની ટેવ છે. તમે YouTube માં એ બેસી ડોળા ભાઈ, કાઢી મારી અને વાત આગળ કીધી સાંભળો. દીધી ને તમારે કાંઈ બોલવાની ટેવ છે. એ ધીમે, અને તમારે ધીમે, પાછા ધીમે. લાવવાની બફાટ કરવાની ટેવ છે. એ ધીમે, તમે એ ભાઈ, અગાઉ નામ ધીમે. કહો છો. તમે હાલો, અગાઉ નામ કહો છો. ગામડે ડાલી હાલો, જવાનું. ધીમે, ધીમે. હું નથી કહેતો. અવાજ હું નહીં એવું દાદી, ભાઈ, ધીમે, એ ધીમે. અવાજ નહીં કરવાનો, ભાઈ, તમારે નહીં કરવાનો. એ ભાઈ. બરાબર હે? અવાજ તમારે નહીં કરવાનો. તમે એમ કહો કે અવાજ એ નહીં કરવાનો ભાઈ, એટલે હું? એ વાત સાંભળ પેલા ભાઈ. ભાઈ, મારી વાત સાંભળો. ભણવા તુકારો ઘરમાં તને તુકારો કર્યો મેં? વાત સાંભળ ભાઈ. તુકારો કેમ કરે તું? મેં તુકારો કર્યો તને? હું તમે તો કીધું મારી વાત કરું. તું અહીં આવ્યું તા. આ બફાટ કરીમાં તું જાતું અને આલી સોની કરો છો. તારા માટે ઓળો તો કેસ કરાય છે.